નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય ચલવાય વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરમ ભક્તિ અધિકાર પૂરો થવા આવ્યો છે. એની છેલ્લી ગાથા 140મી ગાથા પછી મુનિરાજ પદ્મપ્રભ મલધારી દેવે 7 કળશ કયા છે તે પૈકીના 4 કળશનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે બાકી રહેલા 3 કળશનો સ્વાધ્યાય આજે આપણે શરૂ કરીએ છીએ. કળશ 235 નિર્વૃત્તેન્દ્રિય લૌલ્યાનામ તત્વલોલુપચેતસામ સુંદરાનંદ નિશ્ચનંદમ જાયતે તત્વમ ઉત્તમમ. 235મા શ્લોકના અર્થમાં કહે છે કે ઇન્દ્રિય લોલુપતા જેમને નિવૃત્ત થઈ છે, ઇન્દ્રિય લોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્વ લોલુપતા તત્વ લોલુપ જે થયા છે એટલે તત્વ લોલુપતા જેમને થઈ છે, બીજી રીતે કહીએ તો તત્વ પ્રાપ્તિ માટે જે અતિ ઉત્સુક છે. ઇન્દ્રિય લોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્વ લોલુપ જેમનું ચિત્ત છે. ઇન્દ્રિય તરફની લોલુપતા ગઈ અને તત્વની લોલુપતા એટલે તત્વ માટે થઈને ખૂબ ખૂબ ઉત્સુક છે. તેમને સુંદર આનંદ ઝરતું ઉત્તમ તત્વ પ્રગટે છે. ગુરુદેવ એનો જે અર્થ કરે છે તે આપણે લઈએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3 પાના નંબર 794 શ્લોક 235ના શ્લોકાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે ઇન્દ્રિય વિષય લોલુપતા જેણે નિવૃત્ત કરી છે, એટલે કે ઇન્દ્રિયોના વિષયો તરફની રુચિ જેને નિવૃત્ત કરી છે, બિલકુલ મટાડી દીધી છે. હવે ઇન્દ્રિયોના વિષય તરફ કોઈ રસ નથી, કોઈ રુચિ નથી. વળી કહે છે કે કુદેવ આદિનો રાગ, કુદેવ આદિનો રાગ, કુદેવ ને કુશાસ્ત્ર ને એવું કુવાંચન એ બધાનો જે રાગ અને અવ્રતનો રાગ એ બધું તો પાપ ભાવ છે. એટલે એને તો અહીંયા પાપ લોલુપતામય સંસાર પ્રવૃત્તિ કહી. કુદેવાદીનો રાગ, અવ્રતનો રાગ અને પાપ લોલુપતામય સંસાર, એ બધું તો પાપ લોલુપતામય સંસાર પ્રવૃત્તિ છે. અને બીજું સુદેવ, સદગુરુ, શાસ્ત્ર, સુશાસ્ત્ર આદિ પ્રત્યે ભક્તિ વગેરેનો રાગ એ પણ લોલુપતામય સંસાર પ્રવૃત્તિ છે. પણ એમાં ફેર એટલો છે કે એ પુણ્યબંધનું કારણ છે, એટલે એને પુણ્ય લોલુપતામય સંસાર પ્રવૃત્તિ કહી. બીજી કુદેવ આદિનો રાગ અને અવ્રત ને એ બધું જે હતું એ બધું પાપ લોલુપતામય સંસાર પ્રવૃત્તિ હતી. અને આ સુદેવ, સુશાસ્ત્ર, સદગુરુ
એ બધા પ્રત્યેનો ભક્તિનો જે રાગ એ પૂર્ણ લોલુપતામય સંસાર પ્રવૃત્તિ. તો બંનેમાં સંસાર છે અને બંનેમાં એ લોલુપતા કરે છે એટલે એને સંસાર થાય છે. તો આ સંસાર પ્રવૃત્તિમય જે લોલુપતા છે એ લોલુપતાને છોડીને ઇન્દ્રિય લોલુપતાથી નિવૃત્ત થયા એટલે એમાં બધું આવી ગયું. એ બંને પ્રકાર આવી ગયા. અને હવે લોલુપતા શેની કરી છે? તત્વ પ્રાપ્તિની લોલુપતા છે. એટલે તત્વ લોલુપ થયા છે. જેમનું ચિત્ત તત્વ લોલુપ થયું છે. કહે છે કે આ બંને પ્રકારની લોલુપતા રહિત સત્ય તત્વજ્ઞાન માટે અતિ ઉત્સુક જેમનું ચિત્ત છે તેમને નિજ શુદ્ધ આત્મામાંથી અતિન્દ્રિય સુંદર આનંદ ઝરતું ઉત્તમ તત્વજ્ઞાન પ્રગટે છે. જેવા ભાવ કરીએ એવા ભાવમય થતા એવો જ અનુભવ થાય. પાપના કે પુણ્યના જે ભાવ કરવામાં આવે તો એ સંસાર ભાવ છે અને સંસાર ભાવ જે છે હંમેશા દુઃખમય જ હોય. એમાં જે પાપ વૃત્તિ એવા ભાવ છે એમાં તો એ તીવ્ર કસાયના પરિણામ હોવાથી ખૂબ દુઃખ છે. અને જે પુણ્યનો ભાવ એવો ભાવ છે તો પણ એ પણ દુઃખનું કારણ છે. એમાં મંદ કસાય છે પછી તો દુઃખમય. એનાથી વિરુદ્ધ જે શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરવી અને એની લોલુપતા એટલે એના ભાવ કરવા, શુદ્ધ ભાવે થઈને સ્વરૂપમાં એકાગ્રતા રૂપ થવું, તો એવા ભાવ હોય તો એમાં અતિન્દ્રિય આનંદનો જ અનુભવ થાય. એટલે અહીંયા કહે છે કે નિજ શુદ્ધ આત્મામાંથી અતિન્દ્રિય સુંદર આનંદ ઝરતું ઉત્તમ તત્વજ્ઞાન પ્રગટે છે. આગળ કહે છે પુણ્ય પાપ પર આશ્રય રહિત ચિદાનંદ માત્રમાં શ્રદ્ધા જ્ઞાન એકાગ્રતા રૂપ નિર્મળ પરિણતિ પ્રગટ કરવી તે અવિનાશી ઉત્તમ તત્વ છે. ઉત્તમ તત્વની અહીંયા વ્યાખ્યા કરી. કોને ઉત્તમ તત્વ કેવું? ઉત્તમ તત્વ પ્રગટે છે એમ કહ્યું ને, તો કહે છે કે ઉત્તમ તત્વ કેવું છે? કોને ઉત્તમ તત્વ કહેવાય? પુણ્ય પાપ પર આશ્રય રહિત ચિદાનંદ માત્રમાં શ્રદ્ધા જ્ઞાન અને એકાગ્રતા રૂપ નિર્મળ પરિણતિ પોતાની થાય. પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં શ્રદ્ધા, એનું જ્ઞાન અને એમાં એકાગ્રતા રૂપ નિર્મળ પરિણતિ થાય એટલે એવા વિતરાગી પરિણામ થાય. તો એમ કરતા એ અવિનાશી ઉત્તમ તત્વો પ્રગટે છે. અને એ અવિનાશી ઉત્તમ તત્વો પ્રગટે ત્યારે આનંદ જ હોય છે. એમ અહીંયા કહેવું છે. દેવાદિ તરફનું વલણ તે શુભરાગ પુણ્ય તત્વ છે. તેમાં રુચિ તે પણ ઇન્દ્રિય લોલુપતા છે. અને એનાથી વિરુદ્ધ અવ્રત આદિનું વલણ તે અશુભ રાગરૂપ ઇન્દ્રિય લોલુપતા છે. પણ બંને છે તો ઇન્દ્રિય લોલુપતા જ. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, બંને ઇન્દ્રિય લોલુપતા છે અને બંને સંસારના કારણ છે. સાધક દશામાં એને શુભ ભાવ વિશેષતાથી હોય અને ક્યારેક અશુભ ભાવ પણ હોય, પણ એની મુખ્યતા નથી. મુખ્યતા તો એને પોતાના સ્વરૂપની છે. એટલે સ્વરૂપ લોલુપતા જ છે. સાધક દશામાં પોતાની ભૂમિકા અનુસાર પૂજા ભક્તિ વગેરેનો સુભરાગ હોય છે, પણ તેમાં તે ધર્મ માનતો નથી. નિર્મળ સ્વભાવ તરફ ઝુકાવ તે ધર્મ અને પર આશ્રય વૃત્તિ તે અધર્મ. એમ અહીંયા બે વાત કરી. એટલે ગાથામાં એમ કહ્યું કે ઇન્દ્રિય લોલુપતા એ બંધનું કારણ, સંસારનું કારણ, અને એનાથી નિવૃત્ત થઈ
અને તત્વ લોલુપતા કે જે મુક્તિનું કારણ એ જેને પ્રગટ થઈ છે એને તો આનંદ જડતા ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. તો એ રીતે 235મો શ્લોક અહીંયા પૂરો થાય છે. એ પછી 236મો શ્લોક. અત્ય પૂર્વ નિજ આત્મોત્થ ભાવના જાત કર્મણિ યતંતે યતયો યેતે જીવન મુક્તા હિ ના કરે. અત્ય પૂર્વ એટલે અતિ અપૂર્વ. સંધિ છૂટી પાડે તો એમાં અત્ય પૂર્વ લખ્યું છે ને, એટલે અતિ અપૂર્વ, અતિ અપૂર્વ. શ્લોકના અર્થમાં કહે છે કે અતિ અપૂર્વ નિજ આત્મજનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે જે યત્નો યત્ન કરે છે તેઓ ખરેખર જીવન મુક્ત થાય છે, બીજાઓ નહીં. યતંતે યતયો, યતયો એટલે યતિઓ એ તે જીવન મુક્તા ના પરે, બીજાઓ નહીં. એનો વિસ્તાર કરતા આ ગુરુદેવ કહે છે કે પુણ્ય આદિ પર આશ્રયની રૂચિ છોડી એકલા જ્ઞાન આનંદમાં ગાઢ ભક્તિ એકાગ્રતા રૂપ ભાવના એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. પર આશ્રયની રૂચિ છોડી, જો પરનો આશ્રય ખરેખર તો થતો જ નથી, માત્ર એનું લક્ષ્ય હોય છે ને એની રૂચિ હોય છે, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોય છે. સ્વભાવમાં ખરેખર શું છે? ભગવાનનો આશ્રય તો ભગવાનનો આશ્રય કે ખરેખર થતો નથી, પણ કેવો શુભભાવ છે, એવો શુભભાવ છે. અને એ શુભભાવમાં માન્યતા એમ કરી છે કે એથી પોતાને કલ્યાણ થાય છે, પોતાને લાભ થાય છે, પોતાને મુક્તિ થાય છે. એ જ રીતે જે બાહ્ય પદાર્થો જે છે, જે સંયોગ કરીને પ્રાપ્ત થયા છે, એ બધા પદાર્થોમાં પણ શું છે? રુચિ કરે છે તો માત્ર એમ રુચિ કરે છે કે એથી મને લાભ છે. રુચિ કરે છે તો રુચિમાં શું કરે છે? એનો જે એના તરફનો જે ભાવ છે, એના તરફ જે રાગ છે, તો એમાં એને એમ છે કે મને લાભદાયી છે, એને કારણે હું સુખી છું, એવી એની કલ્પના છે. અને એવી જ્યાં સુધી કલ્પના છે, એવી વિચારણા છે, એટલે એની રુચિ રહ્યા કરે છે, વધુ ને વધુ પ્રાપ્તિની રુચિ રહ્યા કરે. એટલે એને કારણે લોભ પણ હોય, એને કારણે પરિગ્રહ પણ હોય. હવે એ રુચિ છૂટી જાય. રુચિ ક્યારે છૂટે? પોતાને બીજું લાભનું કારણ, ખરેખર લાભનું કારણ, કલ્યાણનું કારણ પ્રાપ્ત થાય તો પછી એની રુચિ છૂટી જાય. અને બીજું એ ખરેખર કલ્યાણનું કારણ નથી એવું સમજાય ત્યારે પણ એના પ્રત્યેની રુચિ છૂટી જાય. એટલે આ પુણ્ય આદિ જે છે, શુદ્ધભાવને કારણે જે બંધ પડે છે, એ ખરેખર મુક્તિનું કારણ નથી. એ વાત સમજાય તો પછી એની રુચિ છૂટી જાય. પણ એમ નહીં કે એને પછી શુદ્ધભાવ છૂટી જાય, એમ નહીં. શાંતિથી સમજવાનું છે અહીંયા. શુભભાવ તો આવે, પણ શુભભાવની રુચિ છૂટી અને શુદ્ધ ભાવની રુચિ રહ્યા કરે. શુદ્ધ ભાવમાં તો વારે વારે કઈ જઈ શકતો નથી. હજી ગ્રહસ્થ છે, ચોથા પાંચમા સંસ્થાનમાં છે, ત્યારે હજી એટલો કઈ શુદ્ધ ભાવે તો થઈ શકતો નથી. પણ રુચિ તો શુદ્ધ ભાવની જ રહે. અને શુદ્ધ ભાવની રુચિ કરે છે એ પણ એક પ્રકારે શુભ ભાવ જ છે. એટલે શુભ ભાવ તો એને અનેક પ્રકારે થયા જ કરવાનો છે. શુભ ભાવની અરુચિ કરવાની વાત નથી કરી. શુભ ભાવ તો થશે, પણ શુભ ભાવ છે એની રુચિ ન હોય. રુચિ શુદ્ધ ભાવની હોય. શુભ ભાવ નથી કરવો તો અશુભમાં ચાલે જશે. જ્યાં સુધી પોતે શુદ્ધ ભાવમાં રહી શકતો નથી, ત્યાં સુધી શુદ્ધ ભાવ આવે છે તો શુભ ભાવ આવ્યો છે એને એ એમ નથી માનતો કે એ સારો છે, એ મને કલ્યાણકારી છે. જો એમ માને તો એમાં જ એની રુચિ રહ્યા કરે. એટલે એની દ્રઢતા એમાં થઈ જાય કે શુભ ભાવ જ જોઈએ, શુભ ભાવથી મને સારી ગતિ થાય.
આ જે પકડાઈ ગયું છે ને એ છોડવાની જરૂર છે. ભાઈ શુદ્ધભાવથી સારી ગતિ થાય, પણ કઈ ગતિ સારી? એક પણ ગતિ સારી નથી. ગતિ માત્ર બંધ માત્ર છે. ગતિ એટલે બંધ. સંસારમાં પરિભ્રમણ. કયું પરિભ્રમણ સારું છે? એક પણ પરિભ્રમણ સારું નથી. સંસારમાં ભ્રમણ કરવું એ કઈ સારી વાત તો છે નહીં, દુઃખનું જ કારણ છે. એટલે જે ગતિ કરાવે છે એ શુદ્ધ ભાવ કે અશુદ્ધ ભાવ બંને સારા તો છે જ નહીં. પણ છતાંય સાધકને શુદ્ધ ભાવ આવે તો શુદ્ધ ભાવને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ, એનો સ્વામી ન થાય એમ એની રુચિ છૂટે. ભાવ છોડી દેવાની વાત નથી. પુણ્ય આદિ ના કારણરૂપ શુદ્ધ ભાવ તો હોય, છતાંય રુચિ તો શુદ્ધ ભાવની હોય. ભલે શુદ્ધ ભાવ એ નથી થતો, પોતાના આત્મામાં નથી જઈ શકતો, તો એ રુચિ તો એની જ હોય કે ક્યારે હું શુદ્ધ ભાવે થાઉં. ખાલી રુચિ જ હજી જેને પ્રગતિ નથી કે હું ક્યારે શુદ્ધ ભાવે થાઉં, એને પછી એવો પુરુષાર્થ એ થતો નથી. અંદરમાંથી એવી રુચિ ઉઠવી જોઈએ કે ક્યારે હું શુદ્ધ ભાવે થાઉં, ક્યારે હું મારા સ્વભાવ ભાવે થાઉં. એની જ એક માત્ર રુચિ હોય, અને એવી રુચિ કરે ત્યારે એ શુદ્ધ ભાવમાં હોય છે. એ છે કે પુણ્ય આદિ પર આશ્રયની રુચિ છોડી એકલા જ્ઞાન આનંદમાં ગાઢ ભક્તિ, એકાગ્રતા રૂપ ભાવના, તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. તે અતિ અપૂર્વ ભાવનાથી, અતિ અપૂર્વ કેમ થઈ કે પૂર્વે એવી ભાવના એને કરી જ નથી. શુદ્ધ ભાવની ભાવના એને કરી જ નથી. શુદ્ધ ભાવની ભાવના એટલે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા થતા જે ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ છે. તો એવા શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ ભાવે રહેવાની ભાવના એને ક્યારેય પૂર્વે કરી જ નથી. કરી હોત તો એને સમ્યક દર્શન હોત. એની જે એકાગ્રતા કરે છે એને સમ્યક દર્શન થાય છે. તો એ ભાવના એને પૂર્વે કરી જ નહોતી. એટલે કહે છે કે તે અતિ અપૂર્વ ભાવનાથી સહજ આનંદ સુખરૂપ થઈ શકાય છે. સહજ આનંદ થાય છે. એટલે ઇન્દ્રિયોની જરૂર રહેતી નથી. અતિન્દ્રિયપણે જે અનુભવમાં આવે છે એવો સહજ આનંદ, પરની અપેક્ષા વિનાનો સહજ આનંદ ને સહજ સુખ નો અનુભવ થાય છે. પર આશ્રય રાગ વ્યવહારથી ધર્મ માની દ્રવ્યલિંગી મુનિ થઈ 11 અંગ 9 પૂર્વ ભણી વ્યવહાર પંચાચારના ઉત્કૃષ્ટ શુભભાવ કરીને આ બધું છે, પણ સમ્યક દર્શન નથી. એનો પુરુષાર્થ આ તરફ વળ્યો છે, પણ એને સમ્યક દર્શન નથી. અને રુચિ શુભભાવની છે. એટલે પર આશ્રય રાગ વ્યવહારથી ધર્મ માનીને, એટલે દિનેશ્વર ભગવાનની ભક્તિ દ્વારા પોતાને અને એ જ રીતે આ બાહ્ય વ્રત દ્વારા પોતાને ધર્મ થાય એમ ધર્મ માનીને, અને બાહ્યમાં તેથી આગળ વધ્યું છે તો એવું ચારિત્ર લીધું છે. 28 ગુણ સહિત નગ્ન દિગંબર દ્રવ્યલિંગ પણ છે. અને શાસ્ત્રનો એવો અભ્યાસ પણ કરે છે, પૂર્વ અભ્યાસ કરે છે. 11 અંગ અને 9 પૂર્વ ભણી ગયો છે. અને વ્યવહાર પંચાચારના ઉત્કૃષ્ટ ભાવમાં રહ્યો છે, પણ મિથ્યાત્વ સહિત છે. છતાંય જો મિથ્યાત્વ સહિત છે તો એવો જીવ પુણ્યનો બંધ કરી અને 9મી દરેક સુધી દેવલોકમાં જાય છે. પણ એવું તો એને ઘણી વાર કર્યું છે. એ કઈ અપૂર્વ નથી. જે અનંત વાર 9મી ગ્રહિકના પુણ્યને પામ્યો, આવું પુણ્ય એને કર્યું છે. એ રાજાએ થયો ને તો મહારાજાએ થયો, બધું થયો. દેવલોકમાં પણ 9મી ગ્રહિક સુધી પહોંચ્યો, પણ છતાંય એ બધું કઈ અપૂર્વ નથી. પૂર્વે ન થયું એવું નથી, ઘણી વાર થયું છે. એટલે અપૂર્વ તો કંઈક બીજી વાત છે. અપૂર્વ શું છે? શુભ બંધને કારણે જે કંઈ થાય એ અપૂર્વ હોય નહીં. પુણ્યના બંધને કારણે જે કંઈ થાય એ અપૂર્વ હોય નહીં. પણ પાપ અને પુણ્યથી રહિત શુદ્ધ ભાવે જે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થાય તે અપૂર્વ છે. શુભભાવથી જે પ્રાપ્ત થાય એ ક્યારેય અપૂર્વ હોય નહીં. પૂર્વે એણે એ પ્રાપ્ત કરેલું જ હોય.
એ ભૂલી ગયો એટલે કઈ એમ થોડું થઈ જાય છે કે એને નહોતું પ્રાપ્ત કર્યું. એ દેવલોકમાં ગયો હતો, એ ભૂલી ગયો છે એટલે એનો અર્થ એમ નથી કે દેવલોકમાં નહોતો ગયો. એ ભૂલી ગયો એટલે એવો અર્થ નથી કે રાજા નહોતો થયો. એ રાજાએ થયો, રંગ પણ થયો, ભિખારી પણ થયો, એ નરકમાં પણ ગયો, એ દેહેન્દ્રિય થયો, એ બધું થયો છે. કઈ નથી થયો એમ નથી. એ બધું ભૂલી ગયો એટલે નથી થયો એમ તો છે નહીં. એટલે પાપને કારણે એ ગતિમાં એ રખડ્યો અને પુણ્યને કારણે એ દેવલોકની ગતિમાં ઘણો કાળ રહ્યાયો છે. એટલે એ બધું કઈ નવું નથી. એ બધું પૂર્વે થઈ ચૂક્યું છે. જે પણ શુભ અને અશુભ ને કારણે થાય, જે કંઈ થઈ શકે એ બધું એ કરી ચૂક્યો છે. એટલે એ અપૂર્વ નથી. પૂર્વે એ બધું થયું છે. આ વાત અહીંયા તો મહત્વની છે. એ અપૂર્વ નથી. અહીંયા તો અપૂર્વ વાત, અને એ પણ અતિ અપૂર્વ એવી વાત લીધી. અતિ અપૂર્વ. એ અતિ અપૂર્વ તો નિજ આત્માની ભાવનાથી ઉત્પન્ન થાય છે એવું એ ધર્મ છે, એવી એ મુક્તિની દશા છે. એ એને ક્યારેય પ્રાપ્ત નથી કરી. સુધે કહે છે કે પુણ્ય આશ્રવથી સંસાર છે. પુણ્ય આશ્રવથી તો સંસાર જ છે. એમાં પુણ્ય હોય તો પણ સંસાર જ છે. અતિ અપૂર્વ અતિન્દ્રિય આત્મ આશ્રિત નિશ્ચય તે ધર્મ છે. પૂર્વે જે ક્યારેય થયું નથી, જે અતિન્દ્રિયપણે થાય છે, જેને પરની અપેક્ષા નથી, એ સ્વ આશ્રિત છે, આત્માને આશ્રિત છે. જે પોતાનું નિશ્ચયથી જેવું શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધમયથી જેવું પોતાનું સ્વરૂપ છે, એવા પોતાના શુદ્ધ આત્માને આશ્રિત છે. માટે તે નિશ્ચય છે અને તે ધર્મ છે. તો તે વડે અંદરમાં જ્ઞાતા માત્રમાં જાગૃતિ રૂપ યત્ના કરે. જો અયત્નાનું સ્વરૂપ સમજાયું કે યત્ના આપણે કહીએ કે જતનાપૂર્વક બધો વ્યવહાર કરવો, તો જતના કઈ રીતે થાય? આત્મ આશ્રિત નિશ્ચય ધર્મ પૂર્વક યત્ના હોય. બાકી યત્ના કરે એ કઈ સાચી યત્ના નથી. એટલે અહીંયા કહે છે કે અતિ અપૂર્વ અતિન્દ્રિય આત્મ આશ્રિત નિશ્ચય તે ધર્મ છે, અને તે વડે અંદરમાં જ્ઞાતા માત્રમાં જાગૃતિ રૂપ યત્ના કરે. આ યત્ના કરવા જેવી છે. પોતાના સ્વરૂપમાં જાગૃતિ રૂપ યત્ના કરે તો એ સાચી યત્ના છે. એ સિવાય બીજી જે કાંઈ યત્ના કરે છે એ બધી વ્યવહાર યત્ના છે. અને એને વ્યવહાર યત્ના પણ ત્યારે જ કહેવાય કે જેને આવી સાચી નિશ્ચય યત્ના છે. યત્ના કોને કઈ? જ્ઞાન માત્રમાં જાગૃતિ, એનું નામ યત્ના છે. બીજી બધી યત્ના જાગૃતિ બધી ગમે તેટલી રાખે, આમ પાપ ન થાય ને આમ તેમ પાપ ન થાય ને બધી વાત બધી બરાબર હોય, પણ તારા આત્માની તું જાગૃતિ ન રાખે તો એ બધું નિરર્થક છે. એથી કાંઈ લાભ થતો નથી. યત્ના તો આત્માની હોય. આત્માની જાગૃતિને અહીંયા યત્ના કરી છે. જ્ઞાન માત્રમાં જાગૃતિ રૂપ. જ્ઞાન માત્ર એટલે પોતાનું જ્ઞાન સ્વરૂપ. પોતાના જ્ઞાન સ્વરૂપમાં જાગૃતિ સતત રહેવી જોઈએ. હું આ ભગવાન આત્મા છું. એ કોઈ રીતે ભૂલાઈ ન જાય એવી એની જાગૃતિ. જ્ઞાન માત્રમાં જાગૃતિ રૂપ યત્ના કરે તેઓ ખરેખર જીવન મુક્ત અને શિવ સુખરૂપ થાય છે, બીજાઓ નહીં. તો આ રીતે આ 236મો કળશ અહીંયા પૂરો થાય છે. એ પછીથી 237મો કળશ છે. શ્લોક 237. અદ્વંદ્વનિષ્ઠ અનઘમ પરમાત્મ તત્વમ સંભાવયામિ તદહમ પુનરેકમ એકમ કિમ તશ્ચ મે ફલમ ઇહાન્ય પદાર્થ સાર્થૈ મુક્તિ સ્પૃહસ્ય ભવકર્મણિ નિઃસ્પૃહસ્ય. 237માં શ્લોકના અર્થમાં કહે છે કે જે પરમાત્મ તત્વ
જે પરમાત્મ તત્વ, પોતાનું પરમ તત્વ દ્વંદમાં રહેલું નથી, એટલે કે રાગ દ્વેષ આદિ દ્વંદ એની અંદર રહેવું નથી, અને અનઘ નિર્દોષ શુદ્ધ મળરહિત છે, તે કેવળ એકની એટલે એવા એક પરમાત્મ તત્વની હું ફરી ફરીને સંભાવના એટલે સમ્યક ભાવના કરું છું. તો કહ્યું શરૂઆત જ એ રીતે કરીને અદ્વંદ્વ નિષ્ઠમ અનઘમ એ ત્રણ શબ્દો એક સાથે લીધા. એટલે જે દ્વંદમાં રહેલું નથી એવું, એટલે રાગ દ્વેષ આદિમાં રહેલું નથી એવું પરમાત્મ તત્વ. એ પરમાત્મ તત્વના એ ત્રણ શબ્દો એ વિશેષણ છે. અદ્વંદ્વ નિષ્ઠમ અનઘમ પરમાત્મ તત્વ એમ કહ્યું છે ને. તો કહે છે કે એ રાગ દ્વેષ આદિ દ્વંદમાં રહેલું નથી. પરમાત્મ તત્વ કોઈ શુભાશુભ ભાવમાંય નથી ને રાગમાંય નથી ને બીજા અન્ય પ્રકારે પણ નથી. અને એ કેવું છે? નિર્દોષ છે. અનઘ, અનઘ એટલે નિર્દોષ, શુદ્ધ, મળરહિત છે. તે કેવળ એકની હું ફરી ફરીને સમ્યક ભાવના કરું છું. આગળ કહે છે કે મુક્તિની સ્પૃહાવાળા અને ભવના સુખ પ્રત્યે નિસ્પૃહ એવા મને આ લોકમાં પેલા અન્ય પદાર્થ સમૂહોથી શું ફળ છે? મુક્તિની સ્પૃહાવાળો છે પોતે. મુક્તિની સ્પૃહા છે, પોતાને મુક્તિની સ્પૃહા છે. એટલે કે છે કે અન્ય પદાર્થોથી મને હવે કાંઈ પ્રયોજન નથી, એનાથી મને કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી. મુક્તિની સ્પૃહાવાળા અને ભવ સુખ પ્રત્યે નિસ્પૃહ. આ ભવના ભ્રમણ, સંસારના ભ્રમણ, એ ભવ એમાં જે સાચું સુખ નથી, આભાસી સુખ છે, તો પણ એવા સુખ પ્રત્યે પોતે નિસ્પૃહ છે. એની સ્પૃહા નથી, એની ઈચ્છા નથી, ભવના સુખની ઈચ્છા નથી. અમુક ગતિ મળે ને એમાં અમુક પ્રાપ્ત થાય એવી સ્પૃહા નથી. રાજા થઈએ ને દેવ થઈએ ને એના સુખ પ્રાપ્ત થાય ને એવી સ્પૃહા નથી, એવી ઈચ્છા નથી. એટલે ભવના સુખ પ્રત્યે નિસ્પૃહ અને મુક્તિની સ્પૃહા છે. એટલે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, મુક્ત સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છા છે, એની સ્પૃહા છે. એવો હું એને હવે આ અન્ય પદાર્થ સમૂહોથી શું ફળ પ્રાપ્ત છે? કાંઈ નથી. બીજા અન્ય પદાર્થો સંયોગે કરીને એને મળે તો એથી એને કાંઈ લાભ નથી. બહુ સરસ વાત કરી છે. તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પાના નંબર 795 પર 237માં શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે જે પરમાત્મ તત્વ પુણ્ય પાપ વ્યવહારના દ્વંદમાં રહેતું નથી અને નિર્મળ નિરુપાધિક આત્મ શ્રદ્ધા જ્ઞાન રમણતાથી સાધ્ય છે. આ પરમાત્મ તત્વ પોતાનું તત્વ છે, પરમ તત્વ છે, એ સાધ્ય છે. એટલે કે એવું પરમાત્મ તત્વ પ્રગટ કરી શકાય એવું છે, કે અનુભવમાં એવું છે, આવે એવું છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારની ટીકા શરૂ કરતા સૌથી પહેલા કળશમાં એ વાત કરીને નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છે. એ પોતાને અનુભવમાં આવે એવું છે, એ પોતાને પ્રાપ્ત થાય એવું છે. અહીંયા પણ ગુરુદેવ એમ કે છે કે એ આત્માની સમ્યક શ્રદ્ધા જ્ઞાન અને રમણતાથી સાધ્ય છે એવું એ પરમાત્મ તત્વ છે. એ પરમાત્મ તત્વ આ પુણ્ય પાપના વ્યવહારમાં નથી, એવા દ્વંદમાં રહેતું નથી. અને એ તો નિર્મળ છે, શુદ્ધ છે, નિરુપાધિક છે, આનંદ સુખ શાંતિનું કારણ છે, મુક્તિનું કારણ છે. એવું એ પરમાત્મ તત્વ
પોતાના નિજ શુદ્ધ આત્માની શ્રદ્ધા, પોતાના નિજ શુદ્ધ આત્માનું જ્ઞાન અને એમાં જ એકાગ્રતા, એમાં જ રમણતા, એમાં જ સ્થિરતાથી એ સાધ્ય છે, એ પકડાય છે, એ પ્રગટ થાય છે, એ પ્રાપ્ત થાય છે, એ મેળવી શકાય છે, એ રૂપે થઈ જવાય છે. કહે છે કે તે કેવળ એકની હું વારંવાર સમ્યક ભાવના કરું છું. એવા મારા પરમાત્મા તત્વની એકની હું વારંવાર સમ્યક ભાવના કરું છું. અહીંયા છે ને શબ્દ પુનરેકમ એકમ, પુનઃ પુનઃ હું એની વારંવાર એકની જ, બીજાની નહીં, તે કેવળ એકની હું વારંવાર સમ્યક ભાવના કરું છું. જો વારંવાર સમ્યક ભાવના કરું છું એ શુક્ર એમ લીધું, કેમ કે એવી વારંવાર ભાવના જ્યાં સુધી નહીં કરે ને ત્યાં સુધી એનો સાચો પુરુષાર્થ ઉપડતો જ નથી. કે છે કે સમ્યક્ત્વ થયું હોય ને છતાંય પછી એની જ એકની જ ભાવના હોય. એમ નહીં કે સમ્યક્ત્વ થયું એટલે પછી પાછું હવે બસ વાંધો નહીં, આપણે એમ નથી થતું કોઈને. સમ્યક દ્રષ્ટિ થયા એટલે હવે આપણને તો 15 ભાવમાં મોક્ષ થવાનો છે એમ કરીને એ પ્રમાદમાં પડી નથી જતા. કોઈ પ્રમાદમાં પડતું નથી. એ દશા જ એવી છે, સમ્યક દર્શન થયા પછીથી આત્મા સિવાય બીજું કાંઈ ગમતું જ નથી. એટલે એ તો સહજ છે. જેને સમ્યક દર્શન છે એને પછી એની જ ભાવના રહે છે અને વારંવાર એની ભાવના જ ભાવ્યા કરે. બહારમાં ભલે કોઈને ખબર પડે કે ના પડે, કૃપાળુદેવ બહારમાં હીરાનો વેપાર કરતા દેખાય, પણ અંદરમાં તો એકમાત્ર સ્વરૂપની જ ભાવના હોય, એની જ સમ્યક ભાવનામાં રહ્યા હોય. એટલે વારંવાર કરવી કેમ કહેવાની એમને જરૂર નથી, પણ એ લોકો એમ વારંવાર કરતા હોય છે, જે બીજાઓને સમજાવ્યું છે. એ તો જાણે જ છે, જાણે છે એમ કેવા કરતા પછી એ આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે એની ભાવના જ થયા કરે છે અને એવી ભાવના થયા કરે છે એટલે વારંવાર સ્વરૂપમાં જાય છે ને સ્વરૂપમાં જાય છે એટલે પછી સહજ વૈરાગ્ય પ્રગટ થાય છે. જગતના પદાર્થો પ્રત્યેની જે ઉદાસીનતાનો ભાવ આવે છે ને એને કારણે જ હોય છે. વારંવાર એ પોતાના સ્વરૂપની ભાવના, સમ્યક ભાવના કરે છે. આ કઈ સમ્યક દ્રષ્ટિ છે એને ઉપદેશ આપવાની વાત છે એમ નથી, પણ એમને શું હોય છે એ આપણને સમજાવ્યું છે. એમને શું હોય છે એ આપણને અહીંયા સમજાવ્યું છે કે તે કેવળ એકની હું વારંવાર સમ્યક ભાવના કરું છું. મુનિરાજ કહે છે અખંડ આનંદ શુદ્ધ જ્ઞાયક માત્ર છું. એવી અંતર એકાગ્ર દ્રષ્ટિના બળથી એકાગ્રતા રૂપ ભક્તિ કરું છું, સ્વરૂપની ભક્તિ કરું છું. અખંડ આનંદ શુદ્ધ જ્ઞાયક માત્ર છું, બીજું કાંઈ નથી. આનંદ માત્ર છું, જ્ઞાન માત્ર છું. એવી અંતર એકાગ્ર દ્રષ્ટિના બળથી એકાગ્રતા રૂપ ભક્તિ કરું છું. સ્વરૂપની ભક્તિ છે, નિશ્ચય ભક્તિ છે. વ્યવહાર રાગ વચ્ચે આવે પણ તેની ભક્તિ, એની રુચિ કે એની ભાવના નથી. આવે બધું આવે પણ એની રુચિ નથી, એની ભક્તિ નથી, એની ભાવના નથી. નિશ્ચય ભક્તિ અહીંયા પ્રગટ થઈ છે ત્યારે ગમે તેવા શુભભાવ આવે, ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવ આવે અને એ શુભભાવમાં તો ક્યારેક ચક્રવર્તી પદ કે તીર્થંકર પદ પણ બંધાઈ જાય, એવા કર્મનો બંધ પણ પડી જાય, પણ એની ભાવના નથી. ભાવના તો પોતાના નિજ સ્વરૂપની જ છે. વળી ભવસુખથી નિષ્પૃહ, ભવની હવે કોઈ ઈચ્છા નથી. ભવમાંથી પ્રાપ્ત થતા સુખની કોઈ ઈચ્છા નથી. ભવના ભ્રમણ કરે છે અને જે જે ગતિમાં જાય છે તો એ ગતિમાં જે એને સુખની કલ્પના છે તો એવા કોઈ સુખની હવે ઈચ્છા રહી નથી. એવો હું નિર્મળ જ્ઞાનઘનમાં સ્થિતિ વડે મુક્તિની સ્પૃહાવાન છું. એકમાત્ર મુક્તિની જ સ્પૃહા છે. અનિત્ય અશુચિ એવા પુણ્ય આદિ પદાર્થ સમૂહથી મારે શું કામ છે? આ પુણ્યના બંધ પડે એટલે કાંઈક આવું પ્રાપ્ત થાય, આવા સંયોગો મળે તો કહે છે કે એ તો બધું અનિત્ય છે, ક્ષણિક છે, ચાલી જવાનું છે, એ પર છે, જુદું છે.
તો એ પુણ્ય આદિ ને કારણે જે પ્રાપ્ત થાય એ રહેવાનું નથી, અનિત્ય છે, તો એનાથી મારે શું કામ છે? અને એમાં બીજી વાત પણ સાથે લીધી કે એ કાંઈ પવિત્ર નથી, એ તો અશુચિ છે, એ અશુચિ રૂપ છે. તો એવા પુણ્ય આદિ પદાર્થ સમૂહથી, એટલે પુણ્યના કારણે કર્મની એવી પુણ્ય પ્રકૃતિનો ઉદય વર્તતો હોય ત્યારે જે કાંઈ પ્રાપ્ત થાય એ બધા જ પદાર્થો અથવા તો જે કાંઈ સંયોગો પ્રાપ્ત થાય, શાતાના સંયોગો પ્રાપ્ત થાય, એ બધું જે અનિત્ય છે, અશુચિ છે, અશુચિ તો પોતાનું સ્વરૂપ પવિત્ર છે એ અપેક્ષાએ બીજું બધું અશુચિમય છે. તો એ બધાથી મારે શું કામ છે? એટલે એને હવે કોઈ પુણ્યની રુચિ નથી, પુણ્ય તો બંધાઈ જાય છે. ખેડૂતને ઘાસની રુચિ નથી, ઘાસ તો એમને મળી જાય છે. ખેડૂત ઘઉં વાવે છે, એને ઘઉંની રુચિ છે, કેટલા સારી જાતના અને ઘણા વિપુલ પ્રમાણમાં ઘઉં પાકે એવી એની ઈચ્છા છે, એના પ્રત્યેની એની રુચિ છે. એને ઘાસની કાંઈ રુચિ નથી, ઘાસ તો મળી જવાનું છે, ઘાસ તો ભલે ને મારે જે મળશે તે મળશે જ. જેટલા ઘઉં પાકે છે એના કરતા 10 ગણું ઘાસ તો એને મળવાનું જ છે. એની કઈ એને રુચિ નથી હોતી, ઘાસ નથી વાવતો હોય, ઘઉં આવે છે. ઘાસની એમ નથી કે ઘાસ વધારે મળે તો સારું, એમ રુચિ નથી થતી. એવી રુચિ કરવા જાય તો પછી ઘઉંની ક્વોલિટી બગડી જાય. આ સાધક જીવને જો શુભભાવની રુચિ થઈ જાય કે આટલા શુભભાવ તો જોઈએ જેથી કરીને મને એવી સારી ગતિ થાય તો હું ધર્મ કરું છું, આવી એની માન્યતા હોય તો મિથ્યા માન્યતા. હું અત્યારે વર્તમાનમાં જે સંયોગોને પ્રાપ્ત કરી ચૂક્યો છું, જેવા મને સંયોગો મળ્યા છે એ બધા સંયોગો એ પુણ્યના કારણે મળી જ ગયા છે. હવે મારે બીજા વધારે પુણ્યના સંયોગોની કાંઈ જરૂર જ નથી. આ વર્તમાનમાં જે સંયોગો પ્રાપ્ત થયા છે તે અતિ અનુકૂળ સંયોગો છે કે જેમાં હું ધર્મ કરી શકું એવા સંયોગો પ્રાપ્ત જ છે. અને જો અત્યારે હું નથી કરી શકતો પૂર્વ ધર્મ, તો પછી ભવિષ્યમાં એવા પુણ્યને કારણે બીજા વિશેષ સંયોગો મળશે તેથી હું ધર્મ કરીશ એની કોઈ ખાતરી છે? જો તને એમ કે પુણ્યને કારણે એવી સારી ગતિ થાય તો તું ધર્મ કરે એમ જો તું કહેતો હોય તો અત્યારે વર્તમાનમાં તને મળ્યા છે તો એમાં તું કેમ ધર્મ નથી કરતો? હવે એનાથી વધારે કેવા સંયોગો જોઈએ છે? અને જો અત્યારે તું આવા અનુકૂળ સંયોગોમાં ધર્મ નથી કરતો તો પછી કદાચ આના કરતા વધારે અનુકૂળતા વાળા સંયોગો મળશે તો ત્યારે તું ધર્મ કરીશ એની શું ખાતરી? એને પણ તું વેડફી નાખીશ. જો અત્યારે તને જે સંયોગો પ્રાપ્ત થયા છે એ બધાને તું વેડફી રહ્યો છો તો પછી ભવિષ્યમાં પણ એમ જ થવાનું છે. એટલે જેને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જ્ઞાનનો અંશ પ્રાપ્ત કર્યો છે ને એને એમ ક્યારેય થતું નથી કે પુણ્યને કારણે સારી ગતિ થાય તો હું ધર્મ કરીશ, એમ હોય જ નહીં. વર્તમાનમાં જ કરી લેવાની વૃત્તિ છે કે અરે આ શુદ્ધભાવને કારણે આટલું બધું પુણ્યને એવો અત્યારે વર્તે છે, આટલી અનુકૂળતા વર્તે છે, બધા પ્રકારે શાસ્ત્રની વગેરેની પણ અનુકૂળતાઓ છે, બધું જ પ્રાપ્ત થયું છે, આટલી બુદ્ધિ મળી છે અને હું ધર્મમાં નથી રહેતો અને બહારમાં આ સમય વેડફી રહ્યો છું એમ થઈ જાય એને. એની કોઈ સ્પૃહા હોતી જ નથી. પુણ્યથી જે પ્રાપ્ત થાય એવા પદાર્થોના સમૂહથી મારે શું કામ છે? મારે કાંઈ એનાથી કામ નથી. અત્યારે જ હું એ જે કરવા લાયક છે એ કરું છું એમ પણ નથી કે એને કારણે મને પુણ્ય બંધાશે, એમ પણ નહીં. પ્રભુના દર્શન કરવા જાય છે તો એમ નથી કે આ શુદ્ધભાવ છે એટલે પુણ્ય બંધ પડશે, એમ પણ નથી. અત્યારે તો વર્તમાનમાં એવું સમજાવવામાં આવે છે કે જો દર્શન કરવા જશો તો આટલું પુણ્ય બંધાશે, ને પૂજા કરશો તો આટલું પુણ્ય બંધાશે, આવું બધું તો સમજાવવામાં આવે છે. પુણ્યની જ વાત, પુણ્ય પ્રમાણે જ બધી વાત. અહીંયા પણ ગુરુદેવે સરસ વાત કરી છે કે ભાઈ એ બધું તું ભૂલ, એ બધું ભૂલી જા. અત્યારે જે સમય મળ્યો છે, જે સંયોગો મળ્યા છે એ તને અનુકૂળ છે અને હવે પુણ્યની રુચિ છોડ અને તારા સ્વરૂપની રુચિ કેળવ. એટલે કે જે અનિત્ય અશુચિ એવા પુણ્ય આદિ પદાર્થ સમૂહથી મારે શું કામ છે?
આવી તો એની દ્રષ્ટિ છે. પંચમ કાળમાં મુક્તિ દશાનો પુરુષાર્થ નથી, એટલે પૂર્ણ મુક્ત દશા નથી થતી. અહીંયા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં પૂર્ણ મુક્ત દશા થઈ શકતી નથી, એનો પુરુષાર્થ નથી. અને કઈ ભક્તિનો સુભરાગ છે, તેથી સ્વર્ગ આદિ તથા સુંદર શરીર વગેરેનો સંયોગ મળશે, એ બધું મળશે. તો અત્યારે પહેલેથી જ એમ કહી દે છે, એનો નિષેધ કરી દે છે, કે એનો નકાર કરી દે છે કે એ મળે તો ભલે મળે, મારે એની જરૂર નથી. હજી તો મળ્યું નથી, એ પહેલા જ એ કહે છે કે એ બધું સુધરાગને કારણે આ બધું સ્વર્ગ આદિ મળે, સુંદર શરીર વગેરે મળે, એવો સંયોગ મળે, તો તેનો અહીંથી જ નકાર કરું છું. મારે તે પ્રયોજનવાન નથી. પુણ્ય દ્વારા જે પ્રાપ્ત થાય એનું મને કાંઈ પ્રયોજન નથી. મળ્યા પછીની નહીં, પહેલેથી જ અહીંયા કોઈ વાત કરી છે. સાચા દેવ ગુરુ શાસ્ત્ર વગેરેમાં જેટલું પર અવલંબન થઈ જાય તેટલો પુણ્ય આશ્રવ છે, અને એ પુણ્ય આશ્રવને ઈચ્છતો નથી, પણ ઉત્તમ એવા એકલા નિર્મળ નિજ મુક્ત આત્માની ભાવના એકાગ્રતા કરું છું. પુણ્ય આશ્રવને ઈચ્છતો નથી, પણ એવું પુણ્યનો આશ્રવ થાય એવું સાધકને હોય છે. એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. માત્ર મુક્ત આત્મ સ્વરૂપ પોતાનું છે એવા સ્વરૂપની પ્રાપ્તિની જ ભાવના એને હોય છે. એટલે અહીંયા તો હું કરું છું એમ કરીને આખો શ્લોક કહેવામાં આવ્યો છે. મુનિવર પદ્મપ્રભુમલધારી દેવે આ શ્લોક એ રીતે કર્યો છે. તો આ રીતે 237મો શ્લોક અહીંયા પૂરો થાય છે. શ્રી પદ્મપ્રભુમલધારી દેવ મહાન નિર્ગ્રંથ સંત તથા મહાબ્રહ્મચારી, નિશ્ચયથી બ્રહ્મચારી, પોતે બ્રહ્મનામ આત્મામાં ચર્યા કરતા હતા એવા મહાબ્રહ્મચારી, આત્મ ધ્યાનમાં મગ્ન અને મહાવૈરાગ્યવંત હતા. દેહ માત્ર પરિગ્રહ હતો. એમણે નિર્વંશ મુનિ હતા અને માત્ર દેહ એટલો જ પરિગ્રહ હતો. વસ્ત્ર આદિ પરિગ્રહ હતો નહીં. ઇન્દ્રિય વિષય વૃત્તિથી રહિત થયા. અતિન્દ્રિય આત્મ શાંતિના વિસ્તારમાં વસતા. તેમણે સનાતન વિતરાગ માર્ગમાં યથાર્થ ભક્તિનું વર્ણન આ 10મા અધ્યાયમાં પરમ ભક્તિ અધિકારમાં કર્યું. અને લોકો ભક્તિ યોગના નામે મિથ્યા વાતોમાં ધર્મ માની બેસે છે તેનો નિષેધ કર્યો. એટલે કે સાચો ભક્તિ યોગ શું છે એનું સ્વરૂપ એમણે સમજાવ્યું. અહીંયા છેલ્લે વાત કરે છે કે આ રીતે શું કવિજન રૂપી કમળોને માટે જેવો સૂર્ય સમાન છે, અને 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેમને પરિગ્રહ હતો, એવા શ્રી પદ્મપ્રભુમલધારી દેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં અર્થાંત શ્રીમદ ભગવત કુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભુમલધારી દેવ વિરચિત તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં પરમ ભક્તિ અધિકાર નામનો 10મો ઉપસ્કંદ સમાપ્ત થયો. ભગવાન કુંદાચાર્યના આ નિયમસાર શાસ્ત્રને દૈવી પરમેશ્વર શાસ્ત્ર, ભાગવત શાસ્ત્ર કહ્યું છે. અન્ય મતના ભાગવતમાં કઈ મહાનતા નથી. આ સાચું પરમેશ્વર શાસ્ત્ર છે, ભાગવત શાસ્ત્ર છે, દૈવી શાસ્ત્ર છે. તો આ રીતે આ અધિકાર પૂરો થાય છે. હવે આના પછી 11મો અધિકાર, નિશ્ચય પરમ આવશ્યક અધિકાર, આવતી વખતે આપણે શરૂ કરીશું. એની અંદર 18 ગાથા અને 34 શ્લોક છે.
અગાઉના 2-3 અધિકાર કરતા થોડોક વધારે લાંબો વિસ્તારપૂર્વકનો અધિકાર છે. એનું નામ જ પરમ આવશ્યક અધિકાર છે. નિશ્ચય પરમ આવશ્યક અધિકાર છે, એટલે એ આવશ્યક જ છે. એ અધિકારનો સ્વાધ્યાય કરવો અતિ 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 જરૂરી છે, પરમ આવશ્યક છે. નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. તો એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે